જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે હું તમારા માટે બટાકાવડાની સ્પેશિયલ રેસીપી લઈને આવી છું. તો તમારી જોડે શેર કરતાં મને ખૂબ જ ખુશી થાય છે. એના માટે શું સામગ્રી જોઈશે તે હું તમને જણાવી દઉં છું. આ બટાકા છે જે મેં બાફીને રાખ્યા છે, એને આપણે હવે મેશ કરી દઈશું. કોથમીર, લસણ, કાજુના ટુકડા, ગરમ મસાલો, સૂકી દ્રાક્ષ, આદુ અને મરચાંની પેસ્ટ, લેમન જ્યુસ, લીમડી છે જે મેં થોડી થોડી કાપી કાઢી છે, શુગર, તલ, સોલ્ટ, હિંગ, બેકિંગ સોડા, ઈનો, પાણી, ચણાનો લોટ બટાકાવડાના બેટરના માટે, ઓઇલ ટુ ફ્રાય. હવે બટાકા આપણે મેશ કરી દઈશું. આ જે મરચાં જે છે તે થોડાક ભજીયાની તરીકે આપણે તળીશું, મરચાંના ભજીયા, અને લાંબા મરચાં છે તે આપણે બટાકા વડે જોડે એન્જોય થઈ શકે એટલા માટે મેં કર્યા છે. અને એના પર મેં કટ કરીને મીઠું અને લીંબુ લગાવી દીધું છે જેથી બહુ તીખા નહીં લાગે. જે આપણે ફ્રાય કરીશું. હવે આપણે બટાકા જે મેશ થઈ ગયા છે તેમાં આપણે મસાલો કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે, તલ, શુગર, લીમડી, લેમન જ્યુસ, હિંગ, સૂકી દ્રાક્ષ, કાજુ. સૂકી દ્રાક્ષ અને કાજુ ઓપ્શનલ છે, તમને ભાવતા હોય તો તમે નાખી શકો છો. ગરમ મસાલો, લીલું લસણ જે ઝીણું ચોપ કરી દીધું છે, કોથમીર, હવે આપણે બધું મિક્સ કરી દઈશું. એ પહેલાં આપણે આદુ અને મરચાંનો જે પેસ્ટ છે તે પણ એડ કરી દઈશું એટલે બધું એકસાથે મિક્સ થઈ જાય. હાથ પર મેં થોડું તેલ લઈ લીધું છે અને હવે આપણે બટાકાવડાના બોલ્સ બનાવી દઈશું. તમને જેટલા મોટા જોઈતા હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. ઘણા લોકો આની અંદર હળદર પણ નાખે છે, વઘાર પણ કરે છે, પણ મેં એ હળદર વગર અને વઘાર વગર કર્યા છે. આ બટાકાવાળા આપણા વાળીને તૈયાર કરી દીધા છે. આ બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે બટાકાવાળા તળવા માટેનું આપણે બેટર તૈયાર કરીશું. તો આ ચણાનો લોટ છે તેની અંદર આપણે મીઠું અને હિંગ નાખીને પાણી નાખીને આપણે એનું બેટર તૈયાર કરીશું. હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું, બધું મિક્સ કરી દઈશું અને હવે પાણી જેમ જરૂર પડે એ પ્રમાણે આપણે એડ કરીને બેટર બાંધી દઈશું. આ રીતનું આપણું બેટર તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો કે ઇઝીલી ચમચીથી નીચે બેટર આવી રહ્યું છે. હવે એની અંદર આપણે ઈનો નાખીશું, બેકિંગ સોડા, બેકિંગ સોડાની ઉપર આપણે 1-2 ટીપા લીંબુના રસના મૂકીશું અને હવે બધું મિક્સ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. બટાકાવડા આપણે તળી દઈશું. બટાકાવડા બેટરમાં મૂકીને આપણે ફ્રાય કરવા માટે લોયામાં મૂકીશું.
હવે તમે જોઈ શકો છો કે બટાકાવડા એકદમ સરસ એક બાજુ તળાઈ ગયા છે. હવે આપણે એને બીજી બાજુ ફેરવી દઈશું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. બટાકાવડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે આપણે એને કાઢી લઈશું તેલમાંથી. આ મરચાં આપણા તળાઈ ગયા છે. બટાકાવડા મરચાં જે છે તેની તળેલા તેની જોડે અને મરચાંના ભજીયા જોડે રેડી ટુ ઈટ કોરિએન્ડર ચટણી છે અને ટામેટાનો કેચઅપ છે. સો મારી રેસીપી ડેફિનેટલી તમે ટ્રાય કરજો. તમને પણ ઘણી મજા આવશે રેસીપી ફોલો કરવા માટે અને ખરેખર સરસ સ્વાદિષ્ટ બનશે અને બીજી વાર પણ તમને બનાવવાનું મન થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. Thank you so much for watching and your time. Thank you.